જેની આતુરતાથી રાહ જોવાતી હતી એવા મેઘરાજા આજે બનાસકાંઠા તેમજ વાવ-થરાદની ધરતીના મહેમાન બન્યા છે। છેલ્લા 20 દિવસ અગાઉથી ચોમાસું વાવેતર કરાવીને ધરતીપુત્ર ખેડૂતને લાંબી રાહ જોવડાવનાર વરુણદેવ આજે જાણે કે વહેલી સવારથી જ આકાશમાંથી ખેડૂતો માટે કાચું સોનું વરસાવી રહ્યા છે, જેના કારણે જગતનો તાત ખેડૂત પોતાની વ્યાકુળતામાંથી મુક્ત બનીને હર્ષભેર હરખાઈ રહ્યો છે। જે ખેડૂતો વરસાદ આધારિત ચોમાસું વાવેતર કરે છે તેવા ખેડૂતોએ 20 દિવસ અગાઉ પ્રથમ વરસાદે જ પોતાના ખેતરોમાં મોંઘા-મોલા બિયારણ લાવીને વાવેતર કરી દીધા હતા, પરંતુ ત્યારબાદ મેઘરાજાએ લાંબો વિરામ લેતા ખેડૂતોને ચોમાસું વાવેતર નિષ્ફળ જવાની નોબત આવી હતી। પરંતુ કહેવાય છે કે જિસકા કોઈ નહીં ઉસકા તો ખુદા હે યારો। આજે વહેલી સવારે કુદરતે જાણે કે ખેડૂતોની અરજ સાંભળી હોય તેમ મેઘરાજાએ ધીમી ધારે વરસવાનું શરૂ કરતા જાણે કે આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું છે। જો કે આ વરસાદથી જગતના તાત ખેડૂતને ચોમાસું પાકને મોટો ફાયદો થશે અને કઠોળ પાક સહિત રવિ સિઝનના ખેતી પાકોથી ખેતરો હરિયાળા બની જશે। હાલમાં વરસાદના આગમનને લઈ બનાસકાંઠા સહિત વાવ-થરાદ પંથકમાં ઠેર ઠેર ખેડૂતો હરખની હેલી સાથે ખુશી વ્યક્ત કરી રહ્યા છે। રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત।